કોઈ અમારી વાત સાંભળતા હોય તો સાંભળજો। અમે પોલેન્ડમાં આવ્યા છે આજે 2.5 મહિના ત્યાં અમે હેરાન થઈએ છીએ। 2.5 મહિના ત્યાં 2.5 મહિના ત્યાં અમારી કોઈ સાંભળવા વાળું નથી કંઈ। અમે હેરાન થઈ ગયા 2.5 મહિનાથી। અમે આ 9-9, 10-10 લાખ રૂપિયાનો ખર્ચો કરીને અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળતું નથી। ઘરે આવવું હવે કઈ રીતનું ઘરે આવવું? પરિસ્થિતિ નબળી છે। હવે ઘરેથી જો કોઈ ટિકિટ કરાવીને પુગાડી દે તો દિલીપ ચાવડાને બધાય ભાંડા ફોડું। કારણ કે એના માણસો અહીંયા ઘણાય આવે એમ છે। અહીંયા અબોધ માણા માટે અહીંયા ઇંગ્લિશ ના આવડતું એ માણા અહીંયા આવી ન શકે। પંકજભાઈને કહું છું કે તમે ટિકિટ કરાવી શકતા હોય તો કરાવી દો। હવે નકર આ લોકો હે ને અમને મેં ભૂખે મરી જાઉં। મેં આવવામાં 3 જણા છે પણ બેની પરિસ્થિતિ એક જણો એનો માણસ છે 2 લાખમાં આવ્યો। અમે 9-9, 10-10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે। અમારી હારે બહુ વાતે નથી કરતા એ લોકો। અને અમે 2 જણા છે એને નથી ઇંગ્લિશ આવડતું કે નથી કંઈ। ઇઝરાયલની ઘોડે મોકલી દીધા। સ્ટીલ પિક્ચરના અમે કારીગર નથી પણ અમે એની ત્યાં ટ્રેનિંગમાં જતા તો ટ્રેનિંગમાં તો અહીંયા તો કાયદેસર કારીગર હોય એ ઇન્ડિયાનો કારીગર હોય એ અહીંયા ન હાલે। અને આની અમને મોકલીને બહુ દુઃખી કર્યા। અમારી કોઈક વાત સાંભળે તો સારું અને ટિકિટ કરી દે તો હું પૂગી જાઉં તો આના ભાંડા ફોડું। કારણ કે હું અહીંયા રહીને મરી જાઉં એ કરતાં ત્યાં જઈને આવીને મરી જાઉં તો હું મારે એને ભાંડા તો ફોડું। કોઈક બીજાના છોકરા તો હેરાન ન થાય એવા હાટું હું આ કરું છું। અને મારું કોઈ સાંભળતા હોય તો સાંભળજો કે કોઈ દી વિદેશ ન જતા ક્યાંય। વિદેશ તમને હેરાન કરી નાખે આ એજન્ટો। એના પૈસા ખાતર આપણે હેરાન કરી નાખે। મારી છોકરી બીમાર છે 7,000ની દર મહિને દવા આવે। હું મજૂર માણસ છું પની પૈસા ભેગા કર્યા હતા કે જો મારી છોકરીનો સારો ઈલાજ કરી શકું। કારણ કે એને આજીવન દવા છે। આવું બધું છે એટલે આવું મારે કરવાનું હું। હવે મારી કોઈ ટિકિટ કરાવી દે તો હું ઘેરે પૂગી જાઉં। કારણ કે 2.5 મહિનાથી મારી માથે વ્યાજ ચડી ગયું છે। અને મારી છોકરીનો દર મહિને 7,000નો ખર્ચો છે। કારણ કે 2.5 મહિનાથી અમે 1 રૂપિયો કમાણા નથી અહીંથી। અને કમાણા કામે ગયા તો એ લોકો આવીને એજન્ટો ખાઈ ગયા છે। અમે 1.5 લાખ રૂપિયાનું કામ કર્યું અહીંયા કોઈ અમને પૈસું આપ્યું નથી। અત્યારે અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમને 20-22 દી ત્યાં જેલની ઘોડે રાખ્યા છે। 10-10, 15-15 ખાટલા હોય એમાં ઉપર ખાટલા હોય એમાં અમે રહીએ છીએ। કંઈ વાંધો નથી રહેવાનું પણ રહેવામાં 1-2 દીનું કરાવી દે પછી આખો દિવસ રખડીએ પછી પાછું કરાવી દે। અને અમે રાતે રોડ ઉપર કાઢ્યું છે એના વિડીયો મારી પાસે છે। મારી વાત સાંભળી લીજો। બહુ દુઃખી છે દિલીપ ચાવડા કમાવા હાટું માણાને હેરાન કરી નાખે। આખો દી રખડીએ અને પછી સાંજે રૂમ કરી દે। ખાવાના પૈસા આજ કેટલા દિવસે થઈ રહ્યા છે। આજ નાખીએ કાલ નાખીએ કરીને 10 દિવસ થઈ ગયા છે। અત્યારે અમારી પાસે કઈ પૈસા નથી સાહેબ। હું એક પૂગી ગયો ને ત્યાં તો એનો ભાંડો ફૂટી જાય નકર એનો ભાંડો કેમ ફોડી શકીએ અમે? મારી વાત સાંભળજો અને આ હાસી વાત છે દિલની વાત છે। કારણ કે મારી ઉંમર 46 વર્ષ થઈ છે। હું અહીંયા કમાવા આવ્યો મારી છોકરીની સારી ટ્રીટમેન્ટ થાય એને માટે 5 કવડિયા કમાવા આવ્યો પણ આને મને ક્યાંય ન રાખ્યા। કે અહીંયા આવીને રીબાઈને મરવું એ કરતાં ત્યાં આવીને મરી જવામાં શું વાંધો છે? એના હામાં જીવવું તો હવે કારણ કે એના સિવાય કોઈ ઓપ્શન નથી।